10 મે આવતીકાલથી ચારધામની યાત્રા શરૂ થવા જઈ રહી છે। તેવા સમયે 12 લાખથી વધુ યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ચારધામની યાત્રા માટે। સૌભાગ્યની વાત એ છે કે વડોદરા શહેરના સમાજસેવક અને શિવભક્ત સ્વેજલ વ્યાસ દ્વારા કેદારનાથ મંદિરને સુશોભિત કરવાનું કાર્ય પૂરું કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે 10 મે ચારધામની યાત્રા શરૂ થવા જઈ રહી છે, ત્યારે કેદારનાથને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે। 5000 કિલો જે ફૂલ છે તે કલકત્તાથી આવી રહ્યા છે। 10,000 કિલો ફૂલ દિલ્હી અને બંગાળની બોર્ડર પાસેથી આવી રહ્યા છે। અને વાત કરીએ વડોદરા શહેરની તો 700 જેટલા શિવભક્તો 5 તારીખે જ વડોદરાથી કેદારનાથ જવા માટે રવાના થયા હતા। અને આ 700 શિવભક્તો દ્વારા કેદારનાથને ફૂલોથી સુશોભિત કરવામાં આવશે અને ઓમ નમઃ શિવાય પણ લખવામાં આવશે। વડોદરાના સ્વેજલ વ્યાસ દ્વારા અને તેમની ટીમ રેવોલ્યુશન દ્વારા આખું એ કાર્યને પાર પાડવામાં આવ્યું છે। આ પહેલું વર્ષ નથી, આના પહેલા પણ સ્વેજલ વ્યાસ કેદારનાથ મંદિરને ફૂલોથી સુશોભિત કરી ચૂક્યા છે। આવો જોઈએ કેદારનાથ મંદિરના સુશોભનની થોડીક તસવીરો।